તો મિત્રો બધાને જય 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 દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? તો આપણે આવી ગયા છીએ નાસિક. આપણે ત્રંબકેશ્વર મહાદેવના મંદિરે જવાનું છે. હવે આપણે બધા જઈ રહ્યા છીએ અત્યારે ચાલી બરાબર. તો હવે આપણે તિલક કરવાનું છે. તો જો બધાને તિલક કરવાનું છે. આપણે જો છોટું આપણે તિલક કરી રહ્યા છીએ. હર હર મહાદેવ. આ કંઈક આપણે મંદિરનો ગેટ છે, ત્રંબકેશ્વર મહાદેવ નાસિક. ને હવે આપણે અંદર જવાનું છે. તો આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ. અને અંદર બહુ ટ્રાફિક છે ભાઈ અત્યારે. આ જો આપણા એક હરદાસભાઈ આહિર પૂજાની સામગ્રી લઈને, નિતેશભાઈ એની પાછળ બરાબર. ને ટ્રાફિક બહુ છે ભાઈ આજે વારો બહુ મોડો આવશે. તો આપણે રમેશભાઈ છે આ, એની પાછળ આપણે નારણભાઈ, મહેશભાઈ ભાટિયા, દેવ આહિર, ધર્મેશ આહિર, દેવા લગારિયા, દિનેશ કરંગિયા. તો હવે આજ અહીં આપણે ભાઈ એવી ગંડોરિયા ઓળખતા જશો તમે મને. તો હવે કંઈક આપણે બહુ ઊભીને થાકી ગયા છીએ. તો હવે ફાઇનલી જો પાસે આવી ગયા છે. અને આપણે ટીવીમાં લાઈવ આરતી જોઈ રહ્યા છો તમે. થોડુંક ઝૂમ કરીને બતાવું તમને. બહુ ચોખ્ખું નહીં દેખાય, એનું કારણ છે કે થોડુંક સેટેથી આપણે શૂટિંગ કરેલું છે. જોઈ શકો છો અભિષેક ચાલે છે અત્યારે શિવલિંગનો. આ ફાઇનલી આપણે મંદિર છે ત્રંબકેશ્વર મહાદેવનું. ખૂબ સુંદર મંદિર છે. બહારનો નજારો જોઈ લ્યો તમે. કુદરતી બધો ત્રિશુળ છે આ જોઈ લ્યો. મોજ આવી જાય એવું લોકેશન છે ભાઈ ત્રંબકેશ્વર મહાદેવ. હર હર મહાદેવ. જો તમે આ બધી કલાકારી જો મંદિરની. આ વાદળ જો તમે. આ મંદિરનો કંઈક બહારનો નજારો છે. પથ્થરથી બનાવેલું મંદિર તમે જોઈ શકો છો. આપણે દ્વારકાનું મંદિર છે તેવું જ. બહુ એટલે બહુ સારું બહારથી પણ દેખાય છે મંદિર. બહારનો વ્યૂ છે આ તમે બધા જોઈ શકો છો. અને આજે ટ્રાફિક બહુ છે ભાઈ. અને આ આપણે અભિષેક થાય છે મંદિરમાં અંદરથી. એનું ચરણામૃત લેવા માટેનું છે. પવિત્ર જલ જે આપણે અંદરથી શિવલિંગમાં અભિષેક થાય છે તે છે આ ભાઈ. તમે જોઈ શકો બધા ચરણામૃત લે છે. અને આ કંઈક આવો નજારો હતો. તો મિત્રો આ તો આપણો મિની વ્લોગ. ને મળીએ બીજા નવા વ્લોગમાં. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ PVK લાઈફસ્ટાઈલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો.